પાટણ નગરપાલિકા દ્વારા સમગ્ર શહેરીજનોની સુખાકારીની મોટી વાતો કરે છે, સાથે શહેરીજનોને રોડ રસ્તા તેમજ પીવા માટેનું શુદ્ધ પાણી પૂરું પાડવાની જવાબદારી પણ તેના જ સિરે હોય છે। પરંતુ ખુદ પાલિકા પ્રમુખ હિરલ પરમાર દ્વારા એક પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ કરી લોકોને અપાતું પાણી પીળાશ પડતું આવતું હોવાથી ઉકાળી અને ફટકડી નાખી પીવા માટે અપીલ કરી, ત્યારે સવાલ એ થાય છે કે કરોડો રૂપિયાના ખર્ચે પાલિકા દ્વારા શહેરીજનોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે ફિલ્ટર પ્લાન્ટ બનાવ્યો છે, તેમ છતાં આ પ્રમાણેના પત્રથી શહેરીજનોની ચિંતા વધારી છે। પાટણ નગરપાલિકા દ્વારા પાટણ શહેરની જનતાને પીવાનું પાણી શુદ્ધ મળી રહે તેવા હેતુથી કરોડો રૂપિયાના ખર્ચે ફિલ્ટર પ્લાન્ટ બનાવ્યો। આ પ્લાન્ટમાં નર્મદાનું પાણી ખોડસમ તળાવમાં ઠલવાયા બાદ પાટણના સિદ્ધિ સરોવરમાં આવે છે અને ત્યારબાદ એ પાણી સીધું ફિલ્ટર પ્લાન્ટમાં જાય છે અને ત્યાંથી ફિલ્ટર થયા બાદ સમગ્ર શહેરને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે। પરંતુ છેલ્લા 8 થી 10 દિવસથી આ પાણી પીળું અને ડહોલું આપી રહી છે, ત્યારે ઉનાળાની શરૂઆતમાં પીવાના પાણીની લોકોને તાતી જરૂરિયાત હોય છે, તે સમયે પાલિકા દ્વારા અપાતું પાણી પીળાશ પડતું અને ડહોળું આપતા લોકોની ચિંતામાં વધારો થયો છે, કારણ કે આવું પાણી પીવાથી લોકોમાં ચામડીજન્ય રોગ તેમજ પેટમાં દુખાવા જેવી બીમારીનો ભય સતાવી રહ્યો છે। પાલિકા શહેરીજનોને પીવાનું શુદ્ધ પાણી ન આપી શકતી શહેરીજનોમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે, ત્યારે સમગ્ર શહેરને અપાતું પાણી પીળું અને ડહોળું આવે છે તેની જાણકારી ખુદ પાલિકા પ્રમુખ દ્વારા પત્ર લખી લોકોને જાણ કરી અને પાણી ઉકાળી પીવાની સલાહ આપતી, ત્યારે પ્રજા પાસેથી ડબલ પાણી વેરો વસૂલાત કરતી પાલિકા લોકોને ત્યારે શુદ્ધ પાણી પૂરું પાડવામાં ક્યાંય ઊણી ઉતરી છે। સમગ્ર પાટણ શહેરને અપાતું પીવાનું પાણી પીળું અને ડહોળું આવતું હોવાની જાણકારી ખુદ પાલિકા પ્રમુખે પત્ર દ્વારા લોકોને જાણ કરતા લોકોમાં પાલિકા સામે પોતાનો રોષ ઠાલવી રહ્યા છે। પાટણ શહેરમાં કેટલા સમયથી લગભગ 10-15 દિવસથી જે પીળાશવાળું અને ડહોળાશવાળું પાણી આવે છે, જે પાણી પીવાલાયક તો છે જ, પણ એ પાણીના સ્તર જે નીચા જતા રહેલા છે નર્મદાના, એના કારણે પાણી પીળાશવાળું અને ડહોળાશવાળું આવે છે। તો મારી જાહેર જનતાને નમ્ર અપીલ છે કે પાણી પીવાલાયક છે, પરંતુ હાલ જે પાણીના સ્તર નીચા હોવાના કારણે પાણી ડહોળું આવે છે, તો ગરમ કરીને પીવું, બાકી પાણી વાપરવા લાયક અને પીવા લાયક તો છે જ।